વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા. છેલ્લે તો લગભગ અમારા ખ્યાલથી આપણે બળતણ કોષ અને ધાતુ છે એનું ક્ષારણ છે એની વાત આપણે ચર્ચા કરી તેની અંદર. બરોબર, અમુક એવા ટોપિક છે કે જે ટોપિક માંથી તમને કદાચ એમસીક્યુ પૂછાય, જેડબલઈ છે કે નીટની અંદર, એ એમસીક્યુ અથવા તો એ ટોપિક આપણા ગુજરાત બોર્ડની અંદર આપેલા નથી. બરોબર, એ નાના નાની બે બાબતો છે, એ બાબતોની આજે આપણે ચર્ચા કરવી છે તમારી સાથે. પહેલી વાત મારે તમને વાહકતાવાળા પોઈન્ટની અંદર કરવી છે કે વાહકતાના સંદર્ભની અંદર અમુક જે ભાગ છે એ અમુક ભાગમાંથી મારે ચર્ચા તમારી જોડે કરવી છે. વાહકતાવાળો ટોપિક આપણે જે ભણી ગયા, આયનીય વાહકતાવાળો ખાસ કરીને, એ આયનીય વાહકતાના સંદર્ભની અંદર આપણે એવી ચર્ચા કરી હતી, બરોબર, કે ભાઈ દ્રાવણમાંથી વિદ્યુતનું વહન છે આયનોના કારણે થાય. જેમ આયનોની સંખ્યા વધુ એમ વિદ્યુતનું વહન વધુ અથવા તેની વાહકતા વધુ, કાપવા વધુ. બરાબર, એ પછી આપણે કીધું હતું કે ભાઈ જો દ્રાવણની સાંદ્રતા બદલવામાં આવે તો એની વાહકતા બદલે, ને વાહકતા બદલે તો મોલર વાહકતા બદલે. આપણે એ સંદર્ભની અંદર ચર્ચા કરી હતી. મતલબ સાંદ્રતાના સંદર્ભની અંદર જે આપણે વાહકતાની વાત કરી હતી એને આપણે મોલર વાહકતા શબ્દ વાપર્યો હતો. તો ત્યારે આપણે જનરલી ચર્ચા કરી હતી કે મોલર વાહકતા લેમ્બડા એમ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર હતું કાપા અપોન સી. જો તમે લેમ્બડા એમ સિમેન્સ મીટર સ્ક્વેરની અંદર વાત કરો, સોરી મીટર -2 ની અંદર, બરોબર, તો એ સંદર્ભે તમે કાપા લખો. અને જો સેન્ટીમીટરમાં વાત કરો કે ભાઈ સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, તો આ સંદર્ભે વાત થાય. બરાબર, હવે એ જ પ્રમાણે મેં તમને જે તે સમયે વાત કરી હતી, ટેક્સ્ટબુકમાં આપ્યું તો કે નહોતું આપ્યું, પણ જે સમયે મેં તમને આ પણ વાત કરી હતી કે ભાઈ જો નોર્માલિટી લેવામાં આવે તો આપણે લખતા હતા કાપા અપોન એન. બરોબર, જો સેન્ટીમીટરમાં લ્યો તો ગુણ્યા 1000 કરવાના, અને મીટરમાં તમે લ્યો છો ઇટ્સ ઓકે, એમાં કોઈ પ્રશ્ન નથી. બરોબર, હવે ઘણી વખત આપણને આમાંથી એ લોકો તુલ્ય વાહકતા પૂછે, અનંત મંદને પૂછે, ઘણી વખત આવું પણ બને. તો એક વસ્તુ ઘણી વખત એવું કરે લોકો કે ભાઈ તુલ્ય વાહકતા આપી હોય અને મોલર વાહકતા પૂછે, અથવા તો મોલર વાહકતા આપી હોય અને તુલ્ય વાહકતા પૂછે. આવું સંદર્ભની અંદર બની શકે. બરોબર, તો શું કરવાનું? તો કે ભાઈ આપણી પાસે એક સૂત્ર છે કે ભાઈ નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એન. આ એન છે એ સંયોજકતા છે, ધાતુ આયનની સંયોજકતા. જનરલી અહીંયા તમે વાત કરો તો તમારો ક્ષાર હશે મોટા ભાગે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે, તો એ ધાતુ આયનની સંયોજકતા. બરોબર, જો હું આ બે માટે સૂત્ર લખું તો આવું લખાય કે બી લાંબા EQ ઇક્વલ ટુ લેમ્બડા એમ ગુણ્યા એન. તો આનો મતલબ એવો થયો કે લેમ્બડા એમ ઇક્વલ ટુ લેમ્બડા EQ અપોન એન. તો આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ થઈ શકે, એવું આપણે કહી શકીએ. બરોબર, કે ભાઈ લેમ્બડા એમ અપોન લેમ્બડા EQ, આઈ એમ સોરી, થોડીક એવી માઇનોર મિસ્ટેક મેં કરી છે અહીંયા, કે નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એન એવું કર્યું. એના બદલે આપણે આવું લખવું પડે સીધું, કે અહીંથી હું નોર્માલિટીને સૂત્રનો કરતા બનાવું તો શું થાય, તો કે અહીંથી આવું થાય કાપા અપોન લેમ્બડા ઇક્વલ ટુ, અહીંયા એવું થાય કાપા અપોન લેમ્બડા એમ અને એને ગુણ્યા એન. કાપા કાપા બે બધુંથી ઉડી જાય તો શું થઈ જાય, તો કે ભાઈ આવું થઈ જાય 1 અપોન લેમ્બડા EQ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા એમ ગુણ્યા એન. બરોબર, આ લેમ્બડા એમને સામે મોકલી દો તો શું થઈ ગયું કે ભાઈ લેમ્બડા એમ અપોન લેમ્બડા EQ ઇક્વલ ટુ એન. જો તમને મોલર વાહકતા આપી હોય તો તમને આના ઉપરથી તુલ્ય વાહકતા સીધી મળે. આ નોર્માલિટી મોલારિટી જેવો જ સંબંધ છે, તો બીજું કંઈ નથી, આપણે તમને સમજાવવા માટે વાત કરી. બરોબર છે, આ નોર્માલિટી અને મોલારિટી જેવો જ સંબંધ છે, પણ એના કરતાં વિચિત્ર સંબંધ છે. કોની અંદર શું હતું કે નોર્માલિટી અપોન મોલારિટી ગુણ્યા ઇક્વલ ટુ એન થાય.
નોર્માલિટી મોલારિટી માટે વાત કરો તો એને મોલર વાહકતા અને તુલ્ય વાહકતાની વાત કરો તો શું થાય? તો આ તમે m ને સામે મોકલો તો શું થાય? તો કે n/m = n થાય. અહીંયા m/n = n થાય. કારણ કે બે છેદની અંદર છે એ પ્રમાણે ચેન્જીસ થશે. એટલે આ બાબત તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. હવે આ પ્રકારમાંથી ઘણી વખત આપને આના ક્વેશ્ચન છે એ અનંત મંદ અને તુલ્ય વાહકતાના પણ પૂછવામાં આવે. જનરલી આપણે ભણ્યા છીએ, પણ એ શું ભણ્યા? તો કે અનંત મંદ અને મોલર વાહકતા ગોતતા આપને આવડી કોહરલોસના સ્વતંત્ર અભિગમના સિદ્ધાંત ઉપરથી કે ભાઈ અનંત મંદ અને આની તુલ્ય વાહકતા છે કે સોરી ફોર ધેટ આની મોલર વાહકતા આટલી થાય એ ગોતતા આપને આવડે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને મોલર વાહકતા કેમ ગોતવાની? તો મેં તમને જે તે સમયે વાહકતાવાળા ભાગની અંદર ચર્ચા કરી હતી કે હકીકતે આપણે આલેખ દોર્યો હતો અને જોયો હતો ત્યારે ખબર પડી હતી કે અનંત મંદ અને મોલર વાહકતા મળે, કારણ કે બે ગ્રાફ છે સીધા સીધા પેરેલલ જતો હતો આપણી પાસે અક્ષની હિસાબે સામે સામે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપને અનંત મંદ અને મોલર વાહકતા નહોતી મળતી. તો કોહરલસે શું કીધું હતું આપને? અને આપણે મેં તમને શું કીધું હતું કે ભાઈ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એમાં પ્રબળ ઉમેરી દેવાનું, એટલે અને જે ઉમેર્યો છે એને પાછો શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. ઓકે, એક આવો MCQ છે એ કદાચ માનો કે તમને આપેલો હોય, સપોઝ ધારો કે તમને કંઈક આવો ક્વેશ્ચન છે એ પૂછવામાં આવ્યો હોય. અનંત મંદને BaCl2 H2SO4 અને HCl મોલર વાહકતા A, B અને C છે. તો BaSO4 ની અનંત મંદને તુલ્ય વાહકતા શોધો. બરોબર. તો આપણને અનંત મંદને તુલ્ય વાહકતા શોધો. હવે જે આ નવું વસ્તુ આવી, સર આવું તો આપણે ટોપિકમાં ક્યાંય આવતું જ નથી, પણ આવું કદાચ તમને JEE કે નીટની અંદર પૂછવામાં આવી શકે, કારણ કે સંબંધિત છે. એટલે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ સંબંધિત છે. તમને પૂછી છે કોની? તુલ્ય વાહકતા. તો કે BaSO4. તો પહેલા તો આપણે મોલર વાહકતા આપી છે એટલે પહેલા તો આપણે મોલર વાહકતામાં જવું પડશે. સમજો. જો પહેલી વાત કે BaSO4 છે ને એની મોલર વાહકતા તમારે કેમ ગોતવાની હું તમને શીખવાડું. BaSO4 ને તમે છૂટું પાડો તો શું છૂટું પડે? તો કે Ba2 + SO4 2-. હવે Ba2+ વાળો પદાર્થ કયો? તો કે સર Ba2+ વાળો પદાર્થ BaCl2 વત્તા SO4 2- વાળો પદાર્થ કયો? તો સર SO4 2- વાળો પદાર્થ કયો? તો કે H2SO4. આ બેન કરો ભેગા, આ બેને ભેગા કરો ને ત્રીજો છે એની એમાંથી બાદ કરી દો. બરોબર. તો ભેગા કરો તો શું થાય? જો તો અહીંથી શું બને? તો કે અહીંથી બને BaSO4 વત્તા શું બને? તો કે અહીંયા Cl2 ને H2 એટલે અહીં બની જાય 2HCl. તમારે કોની તુલ્ય વાહકતા જોઈ છે ખાલી? તો કે તમારે ખાલી આની જ જોઈ છે. તો પહેલા તમને મોલર વાહકતા મળે આની, આ HCl ને સામેની બાજુ આવવા દો, એકદમ સરળ છે. તો પહેલા મોલર વાહકતા કે λm0 BaSO4 = પહેલા આ લખો λm0 BaCl2 પ્લસ λm0 H2SO4 માઇનસ 2 λm0 HCl. અહીંયા 2 મોલ છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર. તો અહીંયા તમે સૂત્રમાં કિંમત મૂકો. BaCl2 ની છે A, H2SO4 ની B અને O ની છે C. આ તમને મળી ગઈ શું? તો કે λm0 ઓફ BaSO4. BaSO4 ની તમને λm છે એ મળી. હવે તમારે તો એનો તુલ્ય ભાર જોઈએ છે અથવા તો તમારે એની તુલ્ય વાહકતા જોઈએ છે. તો ઇક્વલ ટુ શું થાય? તો કે તમને ખબર છે કે λm0/n. તો લેમ્બડા તુલ્ય ઇક્વલ ટુ અથવા તો અનંત મંદને
તુલ્ય વાહકતા બરાબર મોલર વાહકતા કેટલી? તો કે A પ્લસ બી માઇનસ 2C અપોન n. સંયોજકતા કોની સંયોજકતાની વાત કરો છો ભાઈ? તો કે અમે સંયોજકતાની વાત કરીએ BaSO4 ની. BaSO4 માં સંયોજકતા કેટલી? તો કે 2. ધેટ ઇઝ યોર આન્સર. તો ઘણી વખત આ પ્રકારે ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવે તો ત્યારે કોઈ ચિંતાનો વિષય નથી, એટલે આ બાબતની તમારે નાની એવી કાળજી છે એ લેવાની છે. બરાબર? ઓકે, આ વાત થઈ આપણે તુલ્ય વાહકતાની કે મોલર વાહકતા માટેની. એની સાથેના સંબંધની એક બીજી મારે વાત કરવી છે કે જે આપને ટેક્સ્ટ બુકની અંદર આપવામાં નથી આવતું, બરોબર, પણ સાથે સાથે આપને આપવામાં આવે છે આયનીય વાહકતા લેમ્બડા અને આયનીય વહનશીલતા, જેને કદાચ આપણે યુ વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? યુ વડે, બરોબર. એની વાત કરવી છે. આયનીય વાહકતા લેમ્બડા અને આયનીય વહનશીલતા યુ. શું છે સર આ આયનીય વાહકતા લેમ્બડા? કેમ કીધું સર તમે? વાહકતાને કપા વડે દર્શાવે, પણ હું જે વાહકતાની વાત કરું છું એ સાંદ્રતાના સંદર્ભની અંદર છે, એટલા મેં એને લેમ્બડા એવો શબ્દ વાપર્યો. તમે પછી કેપિટલ લેમ્બડા પણ યુઝ કરી શકો, મેં તમને આની પહેલા પણ કીધું છે, અને તમે સ્મોલ લેમ્બડા પણ યુઝ કરી શકો છો, બરોબર. ઇટ ડઝન્ટ મેટર, એની સામે કોઈ પ્રશ્ન નથી. તો અને આયનીય વહનશીલતા આ શું? તો કે ભાઈ વહનશીલતા એટલે બીજું કંઈ નહીં, વહનશીલતા એટલે વેગ. વેગને તમે v વડે પણ દર્શાવી શકો ને u વડે પણ દર્શાવી શકો. હવે તમે ફિઝિક્સ ભણી ગયા છો એટલે મારે તમને બહુ કહેવાની જરૂર નથી, તમે v લખો તો પણ ચાલે, એની સામે કોઈ સિમ્બોલાઇઝ સામે કોઈ ઇસ્યુ અત્યારે નથી. તો એક વસ્તુ એ છે કે સર આપણને બાબતનો ખ્યાલ છે કે જેમ આયનોની સંખ્યા વધુ એમ એનો વેગ વધુ, બરોબર. દાખલા તરીકે માનો કે આ પાત્રની અંદર એક વિદ્યુત વિભાજ્ય આપણે દ્રાવણ ભર્યું છે, અથવા માનો NaCl નું કે BaSO4 નું કે કોઈ પણ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે ભર્યું છે આની અંદર. હવે આના ઉપરથી માનો કે આપણે વાહકતા માપવાની હોય તો તમને ખબર છે કે આની અંદર ધન આયન અને ઋણ આયન વડે આપણે એની વાહકતા માપીએ, પણ માત્ર ધન આયન ને ઋણ આયનના વેગથી જ નહીં. તમને મેં એવું પણ શીખવાડેલું હતું જે તે સમયે યાદ હોય તો, કે યાદ કરવાનો પ્રયત્ન કરો કે આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. કોના દ્વારા? આયનો દ્વારા. હા સર, એ તો વાત થઈ હતી આપણે કે આયનો દ્વારા શું થાય છે? વિદ્યુતનું વહન. કે ભાઈ માનો કે અહીંયા આપણે બેટરી જોડેલી છે, અહીંયા માનો કે મેં સ્વિચ રાખી દીધી, બરોબર, પ્લસ માઇનસ, દેટ ઇઝ કેથોડ એન્ડ માઇનસ, ધીસ એનોડ એન્ડ દેટ ઇઝ પ્લસ. વિદ્યુત વિભાજન છે એટલે આ પ્રમાણે થાય, બરોબર. આ યાદ રાખવાનું તમારે. તો માનો કે એક જ દ્રાવણની અંદર રાખ્યા એટલે વિદ્યુત વિભાજન હોય, વિદ્યુત વિભાજન હોય એટલે ધન છેડો ધન બાજુ હોય, ઋણ છેડો ઋણ બાજુ હોય, બરોબર. એનોડ કેથોડ એની પ્રમાણે જ હોય. જમણી બાજુ હંમેશા કેથોડ હોય ને ડાબી બાજુ હંમેશા એનોડ હોય. તો આપણને ખબર છે એ પ્રમાણે કે સર માનો કે ભાઈ ઇલેક્ટ્રોનનો ફ્લો છે, અહીંથી શરૂ થયો એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો આ રીતે આવ્યો, અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો. હવે અહીંથી અહીંયા કોણ લઈ જાય? તો કે આપણને ખબર છે કે દ્રાવણમાં રહેલા જે ધન આયનો છે અને જે ઋણ આયનો છે એ આ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ને અહીંથી પાછા એને અહીંયા પહોંચાડશે. આ કાર્ય કોનું છે? તો કે આ કાર્ય આયનોનું છે. આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય, આપણે એવું કહીએ છીએ. બસ આ કારણે આ ઇલેક્ટ્રોન છે એને આ પ્રમાણે એ લઈ જાય. પણ બીજી વાત સર, એક એવી પણ સંભાવના બની શકે કે સર આ આયનોનો વેગ વધુ હોય તો અહીંથી ફટાફટ પહોંચાડે કે નહીં? વિચારો તો તમે કે જો આ આયનોનો વેગ વધુ હોય, મતલબ આનો વેગ ઝડપી જતા હોય તો અહીંથી આ ઇલેક્ટ્રોનને ઝડપી પહોંચાડે તો એની વાહકતા વધી, બરાબર. માત્ર આયનો વધુ હોવાથી નહીં પણ એનો વેગ પણ વધુ હોવો જોઈએ. તો એ ટોપિક ઉપર મારે ચર્ચા કરી છે કે આયનીય વાહકતા અને એની આયનીય વહનશીલતા.
આયનીય વાહકતા અને એની આયનીય વહનશીલતા, કે જેમ આયનોનો વેગ વધુ એમ એની વાહકતા વધુ, એમ એની મોલર વાહકતા વધુ. સમજમાં આવે આખી બાબત? તો જો હવે ધન આયનનો વેગ વધુ હોય અથવા તો ઋણ આયનનો, બંને માટે સમાન હોય. માનો કે સપોઝ હું ધન આયન માટે વાત કરું કે ભાઈ ધન આયન માટે તો મારે એવું કહેવાય કે ધન આયનને કહેવાય કેટાયન. તો મારે એવું કહે કે લેમ્બડા સી પ્રપોર્શનલ ટુ યુસી. સી મીન્સ વોટ? ધન આયન, કેટાયન. સી મીન્સ વોટ? કેટાયન. તો લેમ્બડા સી પ્રપોર્શનલ ને દૂર કરો તો ઇક્વલ ટુ એફ ઇન્ટુ યુસી, એફ ફેરાડે અચળાંક. તો આવી રીતે કદાચ માનો તમને ક્યાંક એમસીક્યુ આપ્યો હોય તો ધન આયન માટેની તમને મોલર વાહકતા મળે. આ સી ટેન્ડ્સ ફોર નોટ, સાંદ્રતા નથી, આ ધન આયન માટે કેટાયન છે. એફ 96,500 યુસી એનો વેગ છે. તમને વેગ આપ્યો હોય તો વેગ ઉપરથી પણ તમને એની વાહકતા છે એ મળે. એટલે જેમ વેગ વધુ એમ વાહકતા વધુ. આ બાબત એક ધ્યાનમાં રાખવાની. સેમ વે તમે કહી શકો કે ઋણાયન માટે, ઋણાયન મીન્સ એનાયન, તો લેમ્બડા એ proportional to UA and lambda A equal to F into UA. આ બાબતની તમે વાત છે એ અહીંયા પણ કરી શકો. બરોબર? એક આવી જ વાત બીજી મારે કરવી છે. વહનાંક અથવા તો એને કહેવાય હિટોર્ફ આંક, એને ટી વડે દર્શાવાય, સ્મોલ ટી. વહનાંક અથવા તો હિટોર્ફ આંક એને શેના વડે દર્શાવવામાં આવે? ટી વડે. સર આ વહનાંક શું છે? તો કે વહનાંક છે ને એને જનરલી તમે આયનની વહનશીલતા અથવા તો આયનનો વેગ છે ને એવું કહી શકો. ખોટું નથી. શું કહી શકો તમે? આયનની વહનશીલતા અથવા તો તમે કહી શકો આયનનો વેગ છે, એવું આપણે જનરલી એ વહનાંક માટે કહી શકીએ. ધનાયનનો વહનાંક અને ઋણાયનનો વહનાંક એ જુદો હોય અથવા તો સમાન પણ હોઈ શકે અને જુદો પણ હોઈ શકે. જો આપણે ધનાયનના વહનાંક માટેની વાત કરીએ તો ધનાયનનો જે વહનાંક છે, વહનાંકને હું ટી વડે દર્શાવું છું. ધનાયન મીન્સ શું થાય? તો કે કેટાયન. તો TC ઇક્વલ ટુ કેટલો હોય? તો કે બી લેમ્બડા સી અપોન લેમ્બડા સી પ્લસ લેમ્બડા એ, આટલો હોય. બરોબર? અથવા તો તમે કહી શકો કે TC ઇક્વલ ટુ યુસી અપોન યુસી પ્લસ યુએ. શા માટે? તો કે લેમ્બડા સી પ્રપોર્શનલ ટુ યુસી. ધન આયનનો વહનાંક તમારે જોતા હોય તો ધન આયનનો આયનીય વાહકતા અથવા તો એનો વેગ અપોન ધન આયન પ્લસ ઋણ આયનનો વેગ. બરોબર? આ મોલ અંશ જેવી જ બાબત છે, બીજું કાંઈ નવું નથી. બરોબર? ઘટક બે ઘટકોના મોલ અંશ, ઘટકનો મોલ અંશ બરાબર છેદમાં કુલ મોલ. બરોબર? બધા આ એ જ વાત છે કે પહેલાનો મોલ અંશ બરાબર મોલ છેદમાં કુલ મોલ. બધા આ એ જ વાત છે. એ જ પ્રમાણે જો તમારે ઋણ આયનનો વહનાંક જોતો હોય તો આવું કહેવાય કે TA ઇક્વલ ટુ લેમ્બડા એ અપોન લેમ્બડા સી પ્લસ લેમ્બડા એ, અથવા TA બરાબર UA અપોન UC પ્લસ UA. આવું તમે કહી શકો. બરોબર? આ ધન આયનનો કેટાયન, સોરી ધન આયનનો વહનાંક થયો, આ ઋણ આયનનો વહનાંક થયો. મોલ અંશ જેવી જ બાબત છે અને મોલ અંશ જેવી જ બાબત છે એટલે યાદ રાખવાનું કે હંમેશા TC પ્લસ TA ઇક્વલ ટુ 1. આપણે કહેતા ને મોલ અંશનો સરવાળો 1 હોય, એમાં આપણે ઘણા બધા ઘટકો હોય પણ આમાં બે જ હોય, ધન આયન ને ઋણ આયન. બીજું કોઈ ત્રીજો હોઈ શકે
નહીં. એટલે હંમેશા વહનાંકનો સરવાળો છે એ કેટલો થાય? 1 થાય. બરોબર. અને જો ધન આયન ને ઋણ આયનનો વહનાંક સમાન હોય તો 0.5 તમે લખી શકો. બરોબર. તો આ પ્રમાણે તમે જનરલી આ વહનાંક બાબતે ચર્ચા કરી શકો. એક વહનાંક માટે અગત્યની જો હું તમને વાત કહું તો વહનાંક માટે એક અગત્યની વાત એ છે તમારા માટે યાદ રાખવાની કે ક્ષાર સેતુમાં જેનો વહનાંક સમાન હોય તેનું જ દ્રાવણ ભરવામાં આવે. યાદ રાખજો, ક્ષાર સેતુમાં જે દ્રાવણોના અથવા તો જેના ધનાયન ને ઋણાયનના વહનાંક સમાન હોય, જે પદાર્થના ધનાયન અને ઋણાયનના વહનાંક સમાન હોય તે નું દ્રાવણ લેવામાં આવે છે. બરોબર. મેં તમને હમણાં કીધું કે જો બીજો ધનાયન અને ઋણાયનનો વહનાંક સમાન હોય તો 0.5 તમે લઈ શકો. ક્ષારક સેતુની અંદર હંમેશા એ જ દ્રાવણો ભરવામાં આવે જેનો વહનાંક સમાન હોય. તમને ખબર પડી વહનાંક સમાન હોય તો જ સમાન પ્રમાણની અંદર આયનો છે એ વહન પામે. બરાબર છે. કારણ કે વહનાંક છે એ બીજું કઈ નથી, આપણે વહનશીલતા વેગ ઉપર જેમ વેગ વધુ એમ એની વાહકતા વધુ, અને વેગના આધારે આપણે બીજું વાત લઈને આવ્યા કેવો વહનાંક અથવા તો એને કહેવાય હિટોર્ફ આંક તરીકે એને ઓળખવામાં આવે ને એ આ પ્રમાણે મોલ અંશના સંદર્ભની જેમ જ એને રજૂ કરવામાં આવે છે. બરોબર. એટલે એ વહનાંક એટલે વહન પામવાની જ વાત છે ને આપણે એ જ વાત કે વહનશીલતા એટલે વેગ વધે તો એની વાહકતા વધે, એ જ આપણે સંદર્ભની અંદર એની ચર્ચા કરી. બરોબર. એટલે ક્ષારક સેતુની અંદર હવે તમને ખબર પડી શા માટે NH4NO3 અને KNO3 નું જ દ્રાવણ લે, આપણે બીજું કોઈ પદાર્થ દ્રાવણ શા માટે નથી લેતા એનું કારણ હવે તમને કદાચ મારા ખ્યાલથી મગજની અંદર બેઠું હશે. બરોબર. એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે જેના વહનાંક સમાન હોય એ પદાર્થના દ્રાવણ છે ક્ષાર સેતુ તરીકે લેવામાં આવે. કારણ કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ છે એ કાર્ય કરતો હોય, એક બાજુ ઋણ આયન થઈ જાય દ્રાવણ અને એક બાજુ ધન વીજભારે દ્રાવણ થઈ જાય, તો એને તટસ્થ કરવા માટે એવો પદાર્થનું દ્રાવણ લેવામાં આવે જેના વહનાંક સમાન હોય. જો વહનાંક સમાન ન હોય અને એનું તમે દ્રાવણ ભરો તોય થોડી વાર પછી પાછું એ જ થવાનું છે કે એક બાજુ વીજભાર વધી જાય ને એક બાજુ ઘટી જાય તો પણ કોષ છે એ કાર્ય કરતો બંધ થઈ જશે. બરાબર છે. એટલે ક્ષારક સેતુની અંદર અગત્યની એક આ બાબત છે. અને એક બીજી બાબત કહીએ કે બળતણ કોષની, ઘણી વખત તમને આ પૂછાય છે, બળતણ કોષની કાર્યક્ષમતા ઈટા ઇક્વલ ટુ ડેલ્ટા જી અપોન ડેલ્ટા એચ. બરોબર. આ કદાચ ક્યાંક સૂત્ર છે એ આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, જૂના સિલેબસમાં પણ ન આવતું, પણ બાય ચાન્સ ઘણી વખત અમુક જગ્યા ઉપર આને MCQ તરીકે પૂછવામાં આવે છે. બરોબર. એટલે આ પ્રકારના ક્વેશ્ચન કે જો ક્યાંય તમે રેફરન્સ બુકમાં JEE કે નીટની અંદર જો તો આ પ્રકારે આપણે આ પ્રકારના પ્રશ્નો છે એનું સોલ્યુશન છે એ કરી શકીએ. બરોબર. અહીંયા આપણે વિદ્યુત રસાયણ છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. આના પછી અમુક મેં ભાગ છે એનિમેશનનો જોડ્યો છે, તમને મજા આવે તો જોજો એને. ખાસ કરીને પાછળથી અમુક પોર્શન છે એ મેં એનિમેશન બનાવેલું હતું, આપણી પાસે પડ્યું હતું જૂનું, એ એનિમેશન આની અંદર સાથે તમને, કારણ કે વિડીયો લેક્ચર સાથે એનિમેશન મારી પાસે થોડું ઘણું હતું, એ વિદ્યુત રાસાયણિક કોષનું ખાસ કરીને જોયું છે કે વિદ્યુત રાસાયણિક કોષ કેમ કામ કરે. અને ત્યાર પછી જે કે આપણી પાસે બેટરીઓ હતી એ બેટરીઓ મતલબ આખો વિદ્યુત રાસાયણિક કોષ થયું એનું એનિમેશન છે એ સાથે આની અંદર કમ્બાઈન કરી અને મેં જોડેલું છે. તો એ ખાસ કરીને ચેક કરજો, એની અંદર જોજો. બરોબર. કે કેવી રીતે પ્રક્રિયાઓ થતી હોય, ક્યાંથી ક્યાં કેમ જતું હોય. થોડુંક સારું લાગ્યું મને એટલે મેં આ પ્રયત્ન કરેલો છે. બરોબર. ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. જેમ કે CuSO4 ના જલીય દ્રાવણમાં Zn ધાતુની પાતળી પટ્ટી મૂકતા Cu ધાતુ Zn ધાતુની પટ્ટી પર જમા થાય છે અને દ્રાવણનો મૂળ ભૂરો રંગ આછો થતો દેખાય છે, કારણ કે આ પ્રક્રિયામાં Cu2+ નું રિડક્શન થાય છે અને Zn ધાતુનું ઓક્સિડેશન થાય છે.
Zn plus Cu2 plus, it gives Zn2 plus Cu. ખરેખર તો આ પ્રક્રિયા આપેલ બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો છે. Cu2 plus 2 electron, it gives Cu, that is reduction. Zn, it gives Zn2 plus 2 electron, that is oxidation. આ પ્રક્રિયા Zn અને Cu પ્રક્રિયકોને એકબીજાના સંપર્કમાં લાવ્યા સિવાય બે અલગ પાત્રોમાં થાય તેવી રચના પણ કરી શકાય છે. આ પ્રકારની રચનામાં પ્રક્રિયકો વચ્ચેનો સંપર્ક માત્ર ઇલેક્ટ્રોન વિનિમય થાય તે પૂરતો જ રાખવો પડે છે. આવી રચનાને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ક્રિયામાં ઉદ્ભવતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. બીકર A માં ZnSO4 નું જલીય દ્રાવણ છે. Zn ધાતુની વજન કરેલી પટ્ટીને તેનો થોડો ભાગ દ્રાવણની બહાર રહે તેમ આ દ્રાવણમાં ગોઠવવામાં આવી છે. આ અર્ધકોષમાં Zn ધાતુની પટ્ટી Zn2 પ્લસ આયનના 1 મોલર જલીય દ્રાવણના સંપર્કમાં છે, જેને આ પ્રમાણે Zn થી Zn2 પ્લસ દર્શાવીને આ રચનાનું વર્ણન કરવામાં આવે છે, જેમાં ઊભી લીટી Zn ની પટ્ટી અને દ્રાવણમાંના Zn2 પ્લસના આયનનો સંપર્ક દર્શાવે છે. બીકર B માં CuSO4 નું જલીય દ્રાવણ છે. Cu ધાતુની વજન કરેલી પટ્ટીને તેનો થોડો ભાગ બહાર રહે તે રીતે આ દ્રાવણમાં ગોઠવવામાં આવી છે. આ અર્ધકોષમાં Cu ધાતુની પટ્ટી Cu2 પ્લસ આયનના 1 મોલર જલીય દ્રાવણના સંપર્કમાં છે, જેને આ પ્રમાણે Cu થી Cu2 પ્લસ દર્શાવીને રચનાનું વર્ણન કરવામાં આવે છે, જેમાં ઊભી લીટી Cu ની પટ્ટી અને દ્રાવણમાંના Cu2 પ્લસના આયનનો સંપર્ક દર્શાવે છે. વિદ્યુતીય રીતે પરિપથ પૂર્ણ કરવા અને બે દ્રાવણોને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે. યુ આકારની આ નળીમાં NH4NO3 નું જલીય દ્રાવણ ભરી તેના બંને છેડા ગ્લાસમાં વૂલથી બંધ કરવામાં આવે છે. આ નળીને ઊંધી પાડી તેનો એક છેડો બીકર A માં અને બીજો છેડો બીકર B માં રહે તેમ ગોઠવેલ છે. એમીટર વડે વિદ્યુત પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરી શકાય છે અને ગેલ્વેનોમીટર જોડતા વિદ્યુત પ્રવાહની વહનની દિશા જાણી શકાય છે, જેથી પ્રયોગમાં એમીટર કે ગેલ્વેનોમીટર બંનેમાંથી એક પસંદ કરી શકાય. એમીટર દ્વારા વિદ્યુત પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનના વહનની દિશા નક્કી થાય છે. ઝિંક ધાતુ અને કોપર ધાતુની પટ્ટીઓને ગેલ્વેનોમીટર કે એમીટર મારફતે જોડતા કોપરના તારમાંથી વિદ્યુત વહન થાય છે. થોડા સમય પછી ધાતુઓની બંને પટ્ટીઓને દ્રાવણમાંથી બહાર કાઢીને કાળજીપૂર્વક નિસ્યંદિત પાણી વડે ધોઈ શુષ્ક કરી વજન કરતા જણાશે કે ઝિંકની પટ્ટીનું વજન ઘટ્યું છે, જ્યારે કોપરની પટ્ટીનું વજન વધ્યું છે. આ દર્શાવે છે કે ZnSO4 નું દ્રાવણ ભરેલા એ પાત્રમાં Zn gives Zn2 plus 2 electron, જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, અને CuSO4 નું દ્રાવણ ભરેલા બી પાત્રમાં Cu2 plus 2 electron gives Cu, જે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. આ રચના વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ તરીકે ઓળખાય છે. ખાસ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષને ડેનિયલ કોષ પણ કહે છે. દ્રાવણમાં ડુબાડેલી ધાતુઓની પટ્ટીઓને વિદ્યુત ધ્રુવ કહે છે.
દાખલા તરીકે Zn થી Zn2+ અને Cu થી Cu2+. જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને કેથોડ કહે છે અને જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તેને એનોડ કહે છે. વિદ્યુત રાસાયણિક કોષમાં આ બંને વિદ્યુત ધ્રુવોને કોપર તાર વડે જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. બે દ્રાવણોમાં જોડાણ વચ્ચે વપરાયેલી એમોનિયમ નાઇટ્રેટ દ્રાવણથી ભરેલી યુ આકારની નળીને ક્ષાર સેતુ કહે છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. જમણી બાજુના બીકર બીમાં Cu2+ ના રિડક્શનથી કોપર બનતો હોવાથી દ્રાવણમાં Cu2+ ની સાંદ્રતા ઘટવાથી SO4 આયનોને લીધે CuSO4 નું દ્રાવણ ઋણ વિદ્યુત ભારયુક્ત બને છે. ડાબી બાજુના બીકર એમાં ઝિંકના ઓક્સિડેશનથી ઉત્પન્ન થતા Zn2+ આયનો દ્રાવણમાં પ્રવેશતા હોવાથી ZnSO4 નું દ્રાવણ ધન વિદ્યુત ભારયુક્ત બને છે. જો આમ થાય તો કોષની રાસાયણિક પ્રક્રિયા અટકી પડે. આથી કોષની પ્રક્રિયા સતત ચાલુ રહે તે માટે બંને દ્રાવણો વિદ્યુત ભાર રહિત રહેવા જોઈએ. આથી બે બીકર વચ્ચે જોડેલું ક્ષાર સેતુ યોગ્ય ક્ષારના દ્રાવણનું પ્રવાહી માધ્યમ ધરાવે છે. ક્ષાર સેતુ બે દ્રાવણોને જોડવાનું અને તેના વિદ્યુત ભારની તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા આયનોની સાંદ્રતા 1 mol/-1 હોય છે અને પ્રક્રિયા સાથે જો કોઈ વાયુ સંકળાયેલો હોય તો તેનું દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન હોય છે. તો તેવા કોષને પ્રમાણિત કોષ કહે છે. સૂકો કોષ. આ કોષમાં ઝિંક ધાતુના બંધ તળિયાવાળા નળાકારની અંદરના ભાગમાં પાતળા છિદ્રાળુ કાગળનું સ્તર લગાડેલું હોય છે અને નળાકારના મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો તળિયાને સ્પર્શે નહીં તે રીતે ગોઠવી આજુબાજુ થોડા પ્રમાણમાં MnO2 અને કાર્બનના મિશ્રણને ભરવામાં આવે છે. બાકીના નળાકારને NH4Cl અને ZnCl2 ના મિશ્રણની લુગદીથી ભરી નળાકારનો મોં ગ્રેફાઇટનો સળિયો થોડો બહાર રહે તે રીતે ખાસ પ્રકારના મીણથી સીલ કરવામાં આવે છે. ત્યારબાદ નળાકારના બહારના ભાગમાં કાગળનું અવાહક પડ ચડાવવામાં આવે છે અને ઝિંકના નળાકાર અને ગ્રેફાઇટના સળિયાને વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે છે. આ રીતે જોડાણ કરતા ઝિંક એનોડ તરીકે અને MnO2 ના સંપર્કમાં રહેલો ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. જે પ્રક્રિયા નીચે મુજબ છે. આ કોષનો પોટેન્શિયલ લગભગ 1.5 વોલ્ટ હોય છે કારણ કે તેમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી ભરેલી હોય છે. જો કોષ સંપૂર્ણપણે સૂકો હોય તો તેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. તેનો ઉપયોગ ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો અને બીજા નાના મોટા ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. મર્ક્યુરી કોષ. આ કોષમાં ઝિંક મર્ક્યુરીનું આવરણ એનોડ સ્વરૂપે તેમજ મર્ક્યુરી ઓક્સાઇડની લુગદી અને કાર્બન કેથોડ સ્વરૂપે હોય છે. તેમાં વિદ્યુતવાહકીય લુગદી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની બનાવેલી હોય છે જેમાં નીચે મુજબ પ્રક્રિયા થાય છે. આ કોષનો પોટેન્શિયલ લગભગ 1.35 વોલ્ટ હોય છે. આ કોષના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પ્રક્રિયામાં કોઈ પણ આયનો ઉત્પન્ન થતા નથી. મર્ક્યુરી કોષનો ઉપયોગ શ્રવણ ઉપકરણોમાં અને ઘડિયાળ વગેરેમાં થાય છે કારણ કે આ કોષ ઓછા વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટેનું વ્યવસ્થિત ઉપકરણ છે. લેડ સંગ્રાહક કોષ.
બે કે તેથી વધારે કોષોને શ્રેણીમાં જોડી વધારે વોલ્ટેજ મેળવવા જેનું ચાર્જિંગ થઈ શકે છે તેને લેડ સંગ્રાહક કોષ કહે છે. આ કોષની રચનામાં વાદળી જેવા લેડની પ્લેટ અને PbO2 નું અસ્તર લગાડેલી લેડની પ્લેટ 38% સારું સલ્ફ્યુરિક એસિડ ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવેલી હોય છે. વિદ્યુત વાહક તાર વડે આ બે પ્લેટોને જોડતા વિદ્યુત ધ્રુવો પર નીચે મુજબ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ થઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અહીં ઉત્પન્ન થયેલ PbSO4 વિદ્યુત ધ્રુવોની સપાટી પર ચોટેલો રહે છે. આ કોષનો પોટેન્શિયલ લગભગ 2 વોલ્ટ જેટલો હોય છે. ત્યારે પ્રક્રિયામાં H2SO4 ના દ્રાવણની ઘનતા ઘટે છે. શરૂઆતમાં દ્રાવણની ઘનતા 1.25 થી 1.30 gm પ્રતિ મિલી હોય છે. પરંતુ જ્યારે કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ પડે છે ત્યારે દ્રાવણની ઘનતા ઘટીને 1.10 થી 1.15 gm પ્રતિ મિલી થાય છે. જો કે ઉચ્ચ વીજ સ્ત્રોત સાથે જોડતા વિદ્યુત ધ્રુવ પર વિરુદ્ધ પ્રક્રિયા થતા કોષ ચાર્જ તો થાય છે પરંતુ તેની કાર્યક્ષમતા 100% હોતી નથી. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષની જેમ જ અન્ય દ્વિતીયક કોષ તરીકે નિકલ કેડમિયમ કોષ અગત્યનો છે. આ કોષનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતા વધારે છે પરંતુ તેનું ઉત્પાદન વધારે પ્રમાણમાં ખર્ચાળ છે. આ કોષની કાર્ય પદ્ધતિમાં વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાઓ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ હોય છે. ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા નીચે મુજબ છે. હાઇડ્રોજન બળતણ કોષ. એક પાત્રમાં ઉદ્દીપક સાથેના છિદ્રાળુ કાર્બનના બે પડદા ગોઠવી તેની વચ્ચે NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ ભરવામાં આવે છે. આ બંને પડદાઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તરીકેનું કાર્ય કરે છે. એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ તથા કેથોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ તેમજ સિલ્વર ઓક્સાઇડનો મિશ્ર પાવડર ઉદ્દીપક તરીકે વપરાય છે. એનોડમાંથી H2 વાયુ અને કેથોડમાંથી ઓક્સિજન વાયુ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયાઓ થવાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આમાં થતી પ્રક્રિયાઓ નીચે મુજબ છે. સૈદ્ધાંતિક રીતે આ પ્રકારના કોષની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 100% હોય તેવી અપેક્ષા રાખી શકાય છે પરંતુ વાસ્તવિક રીતે પ્રાપ્ત થતી ક્ષમતા 70 to 75% જેટલી હોય છે. આ કોષનો પોટેન્શિયલ લગભગ 1.23 વોલ્ટ છે. ધાતુનું ક્ષારણ. લોખંડની વળાંકયુક્ત સપાટી ક્ષતિગ્રસ્ત હોવાથી તે એનોડ તરીકે વર્તે છે જ્યાં Fe નું રૂપાંતર Fe2+ માં થાય છે. આથી એનોડ પર થતી પ્રક્રિયા નીચે મુજબ છે. એનોડ પર મુક્ત થયેલ ઇલેક્ટ્રોન સળિયાના કોઈ એવા બિંદુ પર પહોંચે કે જ્યાં હવામાંના O2 ની હાજરીમાં H2O અને CO2 ની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ H2CO3 ના વિયોજનથી ઉત્પન્ન થયેલ H+ ની O2 સાથેની પ્રક્રિયાથી H2O બને છે જે સપાટી કેથોડ તરીકે વર્તે છે. આથી કેથોડ પર થતી પ્રક્રિયા નીચે મુજબ છે. Fe2+ એ કેથોડ તરફ પ્રસરણ પામી Fe3+ માં રૂપાંતર પામે છે અને O2- સાથે જોડાતા Fe2O3 બને છે જેને કાટ તરીકે ઓળખવામાં આવે છે. આમ કાટ કેથોડ પર લાગે છે અને કાટ લાગવાની શરૂઆત એનોડ પરથી થાય છે.